હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપીમાં આપણે બાફેલા બટેકાનું નવી રીતે એકદમ ટેસ્ટી એવું શાક બનાવવાનું છે। તો અહીંયા મેં બટેકાને બાફી લીધા છે અને ઉપરની છાલ હોય એ કાઢી લેવાની છે। હવે બાફેલા બટેકા છે એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે। આવી રીતના એકદમ નાના પણ નહીં અને વધારે મોટા પણ નહીં, મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે। શાકમાં આપણે ટમેટું ઉમેરશું એટલે હારે ટમેટાનું પણ કટિંગ કરી લઈ। તો અહીંયા બટેકા અને ટમેટાના ટુકડા કરી લીધા છે। આવી રીતના ટુકડા છે એ છૂટા કરી લેવાના છે। તો હવે અહીંયા બટેકાના શાકનો વઘાર કરશું। તો શાકના વઘાર માટે અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે। તેલ ગરમ પણ થઈ ગયું છે। સૌપ્રથમ આપણે રાઈ ઉમેરવાની છે। તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે આ શાકમાં। આખું જીરું ઉમેરશું, ત્યારબાદ મીઠી લીમડીના પાન ઉમેરવાના છે, હિંગ નાખશું, મોળા મરચાના ટુકડા નાખવાના છે, ત્યાર પછી ટમેટાના ટુકડા જે કરી લીધા હતા એ ઉમેરી દેવાના છે। અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરશું। ટમેટાના ટુકડાને 2 મિનિટ તેલમાં ચડવા દેશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું। તેલમાં થવા દેશું 2 મિનિટ। તો ટમેટા છે એ 2 મિનિટમાં એકદમ સરસ ચડી ગયા છે, એક રસ થઈ ગયા છે। અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। લાલ મરચું પાવડર ઉમેરશું, ત્યારબાદ ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે, અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરશું। રસો છે એ ઉકળવા દેવાનો છે। તો રસો છે એકદમ સરસ ઉકળી ગયો છે। હવે બાફેલા બટેકાના ટુકડા જે કર્યા હતા એ ઉમેરી દઈશું। બરાબર મિક્સ કરી દેવાનું છે। આવી રીતના ટુકડા છે એ થોડા થોડા ચમચેથી ભાંગી નાખશો તો એકદમ સરસ ઘટ રસો થઈ જશે। તો આવી રીતે ચમચાની મદદ વડે બટેકાના ટુકડા ભાંગી લેશો તો શાક છે એ સરસ ઘટ થઈ જશે। તો શાક છે એ એકદમ સરસ બની ગયું છે। ઉપરથી આપણે હવે લીલા ધાણા ઉમેરી દઈએ। લગ્ન પ્રસંગમાં હંમેશા કંદોઈ છે એ આવી જ રીતના શાક બનાવતા હોય છે। એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે। જો આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી। થેન્ક યુ।